મિત્રો, જે પાછલા ટેસ્ટમાં પ્રશ્ન તમને આપ્યો હતો તેનો જવાબ દેખી લઈએ. તો ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે? તો તેમાં સાચો જવાબ આવતો હતો ઓપ્શન બી 11 ખેલાડી હોય છે. ફૂટબોલની રમતમાં 11 ખેલાડી હોય છે. અને હવે શરૂ કરીશું આજની ટેસ્ટ. તો પ્રશ્ન 1, બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ઓપ્શન એ છે કટાર લેખક, ઓપ્શન બી છે ચિત્રકલા, ઓપ્શન સી છે કાર્ટૂનિસ્ટ અને ઓપ્શન ડી છે શાસ્ત્રીય સંગીત. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી કાર્ટૂનિસ્ટ ક્ષેત્રે જાણીતું છે. તેના પછીનો પ્રશ્ન છે જખનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી જૂનાગઢ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 3, ભવાઈનો પ્રારંભ કયા રાગથી થાય છે? ઓપ્શન એ કલ્યાણ રાગથી, ઓપ્શન બી મલ્હાર રાગથી, ઓપ્શન સી દીપક રાગથી અને ઓપ્શન ડી આશાવરી રાગથી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કલ્યાણ. ભવાઈનો પ્રારંભ કલ્યાણ રાગથી થાય છે. પ્રશ્ન 4, યોગના કેટલા અંગો છે? તો ઓપ્શન એ છે 6, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 8 અને ઓપ્શન ડી છે 5. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 8 અંગો. યોગના 8 અંગો છે. પ્રશ્ન 5, બૈજુ બાવરાના ગુરુનું નામ શું હતું? ઓપ્શન એ સ્વામી વલ્લભાચાર્ય, ઓપ્શન બી સ્વામી અમરનાથ, ઓપ્શન સી સ્વામી તુલજાનંદ અને ઓપ્શન ડી સ્વામી હરિદાસ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્વામી હરિદાસ. પ્રશ્ન 6, લીલી પરિક્રમા સાથે કયો પર્વત સંકળાયેલ છે? તો ઓપ્શન એ છે ગિરનાર, ઓપ્શન બી છે શેત્રુંજય, ઓપ્શન સી છે દિણોદર અને ઓપ્શન ડી છે પાવાગઢ. અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિરનાર પર્વત. પ્રશ્ન 7, કયા મેળામાં ગધેડાની લે વેચ થાય છે? ઓપ્શન એ કાત્યોકના મેળામાં, ઓપ્શન બી ક્વાંટના મેળામાં, ઓપ્શન સી વૌઠાના મેળામાં અને ઓપ્શન ડી શામળાજીના મેળામાં. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી વૌઠાના મેળામાં ગધેડાની લે વેચ થાય છે. પ્રશ્ન 8, પૂજ્ય મોટાનું મૂળ નામ શું છે? ઓપ્શન એ સેવકરામ આસારામ ભગત, ઓપ્શન બી ચુનીલાલ આસારામ ભગત, ઓપ્શન સી સેવંતીલાલ આસારામ ભગત અને ઓપ્શન ડી ગુણવંતલાલ આસારામ ભગત. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચુનીલાલ આસારામ ભગત. પ્રશ્ન 9, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ નટવરલાલ શાહ, ઓપ્શન બી ધીરુભાઈ શાહ, ઓપ્શન ડી કલ્યાણજી મહેતા અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કલ્યાણજી મહેતા. પ્રશ્ન 10, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ટંકારા, ઓપ્શન બી અબડાસા, ઓપ્શન સી સરખેજ અને ઓપ્શન ડી મોરબી. સાચો જવાબ આવશે ઓપ્શન એ ટંકારા. દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારા થયો હતો. પ્રશ્ન 11, ખોટી બે આની કોની રચના છે? ઓપ્શન એ અશોક દવેની, ઓપ્શન બી વિનોદ ભટ્ટની, ઓપ્શન સી બકુલ ત્રિપાઠીની અને ઓપ્શન ડી જ્યોતિન્દ્ર દવેની. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જ્યોતિન્દ્ર દવેની. પ્રશ્ન 12, રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ છે ઉમાશંકર જોશી,
ઓપ્શન બી છે સુંદરમ, ઓપ્શન સી છે ઝવેરચંદ મેઘાણી અને ઓપ્શન ડી છે નાનાલાલ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 13. ગુજરાત વિધાનસભાની હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 182, ઓપ્શન બી 179, ઓપ્શન સી 185 અને ઓપ્શન ડી 132. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 182. ગુજરાત વિધાનસભાની હાલમાં સભ્ય સંખ્યા 182 છે. પ્રશ્ન 14. નવનિર્માણ આંદોલન ક્યારે થયું હતું? ઓપ્શન એ 1975માં, ઓપ્શન બી 1974માં, ઓપ્શન સી 1971માં અને ઓપ્શન ડી 1973માં. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1974માં. પ્રશ્ન 15. અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓપ્શન એ છે 1945, ઓપ્શન બી છે 1947, ઓપ્શન સી છે 1941 અને ઓપ્શન ડી છે 1943. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1947માં અમદાવાદમાં. પ્રશ્ન 16. દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા? ઓપ્શન એ છે વસ્તુપાળ અને તેજપાળે, ઓપ્શન બી છે વિમલ શાહે, ઓપ્શન સી છે કર્ણદેવ વાઘેલાએ અને ઓપ્શન ડી છે વિસલદેવ વાઘેલાએ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ વસ્તુપાળ અને તેજપાળે. પ્રશ્ન 17. ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? ઓપ્શન એ ભીમદેવ સોલંકી, ઓપ્શન બી કુમારપાળ સોલંકી, ઓપ્શન સી કર્ણદેવ વાઘેલા અને ઓપ્શન ડી વિસલદેવ વાઘેલા. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી કુમારપાળ સોલંકી. પ્રશ્ન 18. ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ભુજ, ઓપ્શન સી વડોદરા અને ઓપ્શન ડી મહેમદાવાદ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મહેમદાવાદ. પ્રશ્ન 19. કયું બંદર બારમાસી નથી? તો ઓપ્શન એ માંડવી, ઓપ્શન બી ઓખા, ઓપ્શન સી પીપાવાવ અને ઓપ્શન ડી નવલખી. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ માંડવી, જે બંદર બારમાસી નથી. પ્રશ્ન 20. નળેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી મહેસાણા અને ઓપ્શન ડી કચ્છ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા જિલ્લામાં. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે. સુદર્શન સરોવર ક્યાં આવેલ છે? તો ઓપ્શન એ છે જુનાગઢ, ઓપ્શન બી છે જામનગર, ઓપ્શન સી છે પોરબંદર અને ઓપ્શન ડી છે રાજકોટ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.